નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ. ઇંગ્લિશ બોલવું જો હોય તમારી મંજિલ તો ગ્રામર શીખવું એ છે તમારો રસ્તો. તો ચાલો કરીએ શરૂઆત શૂન્યમાંથી સર્જન યાત્રાની. શરૂ કરતા પહેલા યાદ રાખજો, જો તમને હોય જાણ તો ચડાવો બાણ. ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો એનો ઉપયોગ બોલતી વખતે, સાંભળતી વખતે, જોતી વખતે કે વિચારતી વખતે, જો તમારી ક્રિયા ચાલુ છે, તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો, તમારી કોઈ ક્રિયા એ સમયે થઈ રહી છે એટલે કે વર્તમાનમાં એ ક્રિયા તમે કરી રહ્યા છો, તો એ ક્રિયાને લગાડવું પડે આઈએનજી નું રૂપ. ફરીથી સાંભળજો, આઈએનજી નું રૂપ. એ ક્રિયાને લગાડવાથી એ બની જાય છે ચાલુ વર્તમાન કાળ. હવે વર્તમાન માટે આ ત્રણમાંથી કોઈ એક હોવું જ જોઈએ. કોણ? એમ, ઇઝ અને આર. આ આખા કાળની જો તમને ફૂલ ડિટેલ જોતી હોય, ફૂલ ડિટેલ, તો હું તમને સ્વાગત કરું છું તમારું લાઈવ ડેમોમાં. કરવાનું શું છે? રીલને લાઈક કરો. જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો યસ લખી કોમેન્ટ કરો. ચાલુ વર્તમાન કાળનો પૂરો ડેમો તમારા માટે તૈયાર છે. થેન્ક યુ. જય હિન્દ.